નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે વાસના સાથે લડશો નહીં, હોશમાં આવી જાઓ, જાગૃતિમાં આવી જાઓ. પરંતુ આપણે આજે જોઈએ છીએ કે આપણે સમગ્ર આજે આ જગત ઉપર જ્યાં જ્યાં આપણે નજર કરીએ છીએ ત્યાં આપણે વાસના સાથે લડી જ રહ્યા છીએ. બધા જ વાસનાઓ સાથે લડી રહ્યા છે અને કોઈ હોશમાં તો આવતા જ નથી. તો વાસના સાથે લડવામાં આજે મુખ્ય જો ભાગ ભજવે હોય તો જે ધંધાદારી જે ગુરુઓ છે, જે પાખંડી જે છે, જે સાધુડા છે, એમને આપણને એટલા બેહોશ કરી દીધા છે કે તમે વાસના સાથે લડો. હવે વાસના સાથે લડો એટલે પહેલી વાત તો વાસનાનો એક મોટો પ્રવાહ છે. વાસનાનો કોઈ પ્રવાહ નાનો નથી. હવે આપણે સામાન્ય બાબતે ગમને જોઈ લઈએ કે વાસનાનો પ્રવાહ કેવો છે, વ્યસનનો પ્રવાહ કેવો છે. વ્યસન વાસનામાંથી જ વ્યસન ઉત્પન્ન થાય છે. તો આપણે જોઈએ કે આપણે 100 માણસોની સભા વચ્ચે બેઠા હોઈએ અને હવે ત્યાં આપણી જે હાઇટ છે એ 5.5-6 ફૂટની આપણી હાઇટ છે, 50થી 80 કિલો આપણું વજન છે અને એ વાસનામાંથી જે વ્યસન આપણને થઈ ગયેલું છે. હવે તમે વિચાર કરો કે એક બીડી, હવે બીડીની હાઇટ 5.5-6 ફૂટની નથી અને બીડીનું વજન પણ 50થી 80 કિલો નથી. એમ છતાં આમથી એક નાની બીડી આપણને 100 માણસ વચ્ચેથી ઊભા કરીને બહાર લઈ જાય છે. તો હવે વિચાર કરો કે બીડી મોટી કે આપણે મોટા. તો આ બન્યું કેવી રીતે? કેમ કે આપણે એને હોશમાં જ આપણે નથી, આપણે બેહોશીમાં છીએ. તો કહેવાનો મતલબ છે કે વાસનાનો એક એવો પ્રવાહ છે, વાસનાનો એક ગાઢ પ્રવાહ છે અને એ પ્રવાહ એવો છે કે અદૃશ્ય પ્રવાહ છે અને એ કારણમાંથી જ ઉત્પન્ન થાય છે. જો બીડી તમને બહાર લઈ ગઈ, એનું કારણ શું? કે તમે એને પીવાની કોશિશ કરી, તમે એની વ્યસન કર્યું. તો એ વ્યસનના કારણે એની જીત થાય છે. પણ આપણે એનું કારણ જ ન રાખ્યું હોય, એનું વ્યસન જ ન રાખ્યું હોય, એના પ્રવાહમાં આપણે ખેંચાઈ જ ના ગયા હોય, એના સામે આપણે લડ્યા જ ન હોય, તો આપણને બીડી ક્યાંથી બહાર લઈ જાય? તો હવે જે વ્યસનનો પ્રવાહ છે એ પ્રવાહ એવો છે કે જે એક નદી જ્યારે વરસાદનું પૂર આવે ને એ નદી દરિયા તરફ એ નદી ચાલતી હોય છે, નદીમાં પૂર આવતું હોય છે અને તમે પછી જો એ નદીમાં પૂર જ્યાંથી જે બાજુથી પાણી આવે છે એ બાજુથી જો તમે તરવાની કોશિશ કરશો ને તો આપણી હાર જ થવાની છે અને આપણે ફેંકાઈ જવાના છીએ. પણ હવે વ્યસનમાં આપણે શું કરીએ? વ્યસનમાં આપણે જાગૃત થઈ જવાનું છે. હવે આપણે આમાં જાગૃત વાસનાઓમાં કેવી રીતે જાગૃત થવાનું? આપણે લડી રહ્યા છીએ આજે. અને આજે વિચાર કરો કે આજે લગભગ આપણે જગતમાં જોઈએ છીએ તો કોઈ પણ તમે સાધુ સંતોના ચરણોમાં જાઓ અને પહેલાં જે તમને એક જ બંધનમાં બાંધી છે કે બ્રહ્મચર્યનું પાલન કરો. હવે બ્રહ્મચર્યથી તો પૂરા અસ્તિત્વની સંભોગથી તો પૂરા અસ્તિત્વની ઉત્પત્તિ થયેલી છે અને સંભોગ એ જ પ્રકૃતિનો નિયમ છે, એ જ પ્રકૃતિ છે. અને જો એ બીજ જ મટી જાય, બીજ જ ન હોય તો પછી આ જગતનો મહાપ્રલય થઈ જાય. કેમ કે જે આપણે અનાજ ખાઈ રહ્યા છીએ, જે આપણે પાણી પી રહ્યા છીએ, જે આપણે ફળ ફૂલ ખાઈ રહ્યા છીએ, જે મોસમ બદલાઈ રહી છે, જે ચાલી રહ્યું છે એ બધું બીજ ઉપર જ ચાલી રહ્યું છે અને એ બધું એકબીજાની ફલીનીકરણથી જ ચાલી રહ્યું છે. તો હવે
એક વિચાર આપણે કરીએ કે કોઈ આપણે હોશમાં નહીં, આપણે કામ વાસનાને જાણી જ નથી. આપણે બ્રહ્મચર્ય શું છે એ આપણને બિલકુલ ખ્યાલ જ નથી. આપણે એના અજાણ્યા માણસ છીએ, એનાથી અજાણ્યા છે. જાણવા છતાં પણ આપણે અજાણ્યા છીએ. એમ છતાં જો હવે કોઈના પણ કહેવાથી આપણે કોઈ પણ પ્રકારની વાસના હોય, કામ વાસના હોય, મોહ હોય, લોભ હોય, અહંકાર હોય, રાગ હોય, દ્વેષ હોય, કોઈ પણ વાસનાને આપણે દબાવવાની કોશિશ કરશું તો એનાથી લડવાની કોશિશ કરશું તો એક સમય એવો આવશે કે આપણે સંપૂર્ણ રીતે એનાથી હારી જવાના છીએ. અને જે વાસનાના ઘોડા ઉપર આપણે અસવાર થવાનું હતું અને આપણી વાસનાની લગામ આપણા હાથમાં જે રાખવાની હતી એ પછી આપણે ઉલટું થઈ જાય છે કે વાસના આપણને ઘોડો બનાવી દે છે અને આપણી લગામ પછી વાસનાના હાથમાં આવી જાય છે. પછી વાસના તમારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોને જેમ અહંકારે એમ આપણે હાંકવું પડે, એમ આપણે હાલવું પડે છે. તો કહેવાનો મતલબ છે કે એક વિચાર કરો કે તમે કોઈનાય કહેવાથી, ધારો કે મેં તમને કહી દીધું કે બ્રહ્મચર્યનું પાલન કરો. હવે પહેલી વાત છે કે આપણે બેહોશીના લીધે આપણા ગુરુજીના શબ્દોને આપણે માની લઈએ છીએ. ભાઈ ગુરુજીનો હુકમ છે, ગુરુજીનો કહ્યું કે બ્રહ્મચર્યનું પાલન કરો તો પાલન કરવું પડે. હવે બ્રહ્મચર્ય એ કોઈ થોડી નાની કીડી છે, થોડું નાનું મગતરું છે તો તમે એના પર વિજય મેળવી શકો. બ્રહ્મચર્ય પૂરા અસ્તિત્વનો હિસ્સો છે, સમષ્ટિનો હિસ્સો છે. અને એક હવે વિચાર તો કરો કે હવે એક માણસ હોય, આપણું શરીર 5.5 ફૂટનું છે. હવે જો નાની કીડી આપણા શરીરને માપવા જાય તો માપી શકે ખરી? તો આપણે એક હાથીને જેમ એક કીડી માપી શકતી નથી, આપણા શરીરને કીડી માપી શકતી નથી, એમ હવે આપણી કામ વાસનાની એક તુચ્છ કીડી જેવી આપણી વાસના, અને એ સમષ્ટિને જો અખંડ બ્રહ્મચર્યને પાલન કરવા જાય તો એ વસ્તુ અશક્ય છે. કારણ કે બ્રહ્મચર્યને આપણે બેહોશીમાં જાણી શકતા નથી અને એને જાણવા માટે એને આપણે હોશમાં આવવું પડે છે. આપણે માની લઈએ કે આપણા ઘરમાં એક સાપ નીકળ્યો. હવે સાપ નીકળ્યો એટલે આપણે એને શું છે, ગમે તે કરીને આપણે એને કરંડિયામાં પૂરી દીધો અને એના પર કરંડિયા પર આપણે વજન મૂકી દીધું. તો શું આપણે એમ માની લેવાનું કે આપણે સાપથી બચી ગયા, સાપ આપણને ભવિષ્યમાં ડંખ નહીં મારે? અરે એક વિચાર કરો કે સાપ જ્યારે ખુલ્લો હતો ત્યારે એ ક્રોધમાં નહોતો, પરંતુ સાપ જ્યારે દબાણમાં આવે છે, સાપ તમારા પિંજરામાં દબાય છે, તમારા કરંડિયામાં દબાય છે, અને ત્યારે એ સાપ ક્રોધમાં આવે છે. અને ક્રોધમાં જ્યારે એ સાપ આવે છે ત્યારે એ સાપની જે શક્તિ હોય છે એ 10 ગણી શક્તિ થઈ જાય છે. અને એ સાપને જ્યારે પણ અવસર મળશે કરંડિયામાંથી બહાર નીકળવાનો, અને ત્યાર પછી તમને જે ડંસ મારશે ને એ ડંસ 10 ગણો તેજ હશે. તો એવી જ રીતે આપણે જોઈએ કે કામ વાસનાને આજે અસંખ્ય માણસો દબાવી રહ્યા છે. અને દબાવી રહ્યા છતાં પણ તમે જુઓ, આજે ટીવીના સિરિયલમાં જુઓ, પેપરમાં જુઓ, ફોનમાં જુઓ, આજે કિસ્સાઓ કેટલા આવ્યા છે. અરે સંસારના કિસ્સાઓ આપણે સાઈડ ઉપર રાખી દઈએ, પણ જેને આપણે ગુરુ માનીએ છીએ એવા સાધુ સંતોના પણ આજે કિસ્સા કેટલા બહાર નીકળી ગયા છે. બીજા નંબરે આપણે આગળ જોઈએ તો જે શિક્ષક જે વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ માટે શિક્ષક પણ ગુરુ જ કહેવાય છે. તો પણ આજે તમે જુઓ એવા કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા છે કે જે શિક્ષક પોતાની વિદ્યાર્થીનીઓ પર, પોતાના વિદ્યાર્થી ઉપર એ અત્યાચાર કરતો હોય છે, જે બળાત્કાર કરતા હોય છે, જે કુવ્યવહાર કરતા હોય છે. આવા તો અસંખ્ય દાખલા આવ્યા છે. અને જુઓ જેમ જેમ સાધુ સમાજ વધતો ગયો છે, જેમ આપણે જોઈએ કે આજે કેટલી જગ્યાએ કથાઓ ચાલી રહી છે,
આજે કેટલા આપણે જોઈએ આપણા ગુજરાતમાં કેટલા સાધુઓ છે, કેટલા સંતો છે, કેટલા આશ્રમો છે, અને કેટલા જ માણસો સાધુ સંતો પાસે જોડાયેલા છે, આશ્રમો સાથે જોડાયેલા છે, સાધુઓના સાનિધ્યમાં રહેવાવાળા છે. એમ છતાં આજે આપણે જોઈએ કે જો આજે આ કામ વાસનાનો જે હદ છે એને ખરેખર હદ મૂકી દીધી છે. અને તમે જુઓ કે જ્યાં જ્યાં બળાત્કારો થાય છે એની તો કોઈ વાત જ જુદી છે. તો આનું કારણ શું? જો ખરેખર આટલા બધા ધર્મો ચાલતા હોય, આટલા બધા સંપ્રદાયો ચાલતા હોય, આટલા બધા મંદિરો ચાલતા હોય, આટલા બધા સાધુઓ હોય, આટલા બધા સત્સંગ થતા હોય, આટલા બધા આપણા ત્યાં પાઠ થતા હોય, આટલી બધી કથાઓ થતી હોય, અને જો એ બધાના અંદર આપણે રચ્યા પચ્યા રહેતા હોય તો આ વસ્તુ અશક્ય છે. આપણે જાગૃત થઈ ગયા હોઈએ, એમ છતાં આપણે જાગૃત થતા કેમ નથી? તો એનું એક જ કારણ છે કે હજુ સુધી આપણને જો એક વસ્તુ છે, માના બે પ્રકાર હોય છે, એમાં ગુરુના પણ બે પ્રકાર હોય છે. એક માં એવી હોય છે કે જે માં આપણને જન્મ આપે છે, અને જન્મ આપ્યા પછી એ માં આપણી પીઠ થાબડે છે અને લોરી ગાય છે, હાલો ગાય છે, અને આપણે પારણિયામાં આપણને સુવડાવી દે છે. અને ધીરે ધીરે જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એ જ માં, એ જ સમાજ, એ જ પરિવાર, એ જ કુટુંબ આપણી જે આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણી કોરી સ્લેટ હતી, એના અંદર કોઈ ચિત્ર જ નહોતું. એક સૂક્ષ્મ ચિત્ર હતું, આગલા જન્મનું જે સૂક્ષ્મ ચિત્ર હોય એ સૂક્ષ્મ ચિત્ર હટી જાય. પણ ત્યાં આપણા સમાજે, આપણા પરિવારે, આપણા મા બાપે આપણને શું આપ્યું? આપણને જાગૃત કર્યા જ નથી, આપણને હોશમાં લાવ્યા જ નથી. ઉપરથી આપણા સમાજે આપણને સુવડાવી દીધા છે, આપણને બેહોશીમાં ભરી દીધા છે, અને આપણી અંદર જે વિષય વાસનાનો એવો શરાબ આપણને પીવડાવી દીધો છે કે તું હિન્દુ છે, તું મુસ્લિમ છે, તું શીખ છે, તું ઈસાઈ છે, તું યહૂદી છે, તું પારસી છે, તું જૈન છે, આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તારા દેવતા છે, આ ગીતા તારો ધર્મગ્રંથ છે, આ પુસ્તકો તારા ધર્મગ્રંથના છે, તારે આને પૂજાય, તારે આને ન પૂજાય, આ તારા કુળદેવી છે, આ તારા ગોત્ર દેવી છે. અને એક સમાજને બીજા સમાજ સાથે, એટલે કે હિન્દુને મુસ્લિમ સાથે વિરોધ કરી દીધો છે, મુસ્લિમો હિન્દુ સાથે વિરોધ કરી દીધો છે. કહેવાનો મતલબ દ્વૈત ભાવ ઉત્પન્ન થઈ ગયો છે. હવે દ્વૈત ભાવ, તમે વિચાર કરો કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળકની અંદર બિલકુલ દ્વૈત ભાવ પડ્યો જ નહોતો. કારણ કે એ સંપૂર્ણ રીતે જ્યારે જન્મ્યો ત્યારે સંપૂર્ણ રીતે હોશમાં હતો. એની અંદર વાસનાનો શરાબ એને પીધેલો જ નહોતો. અને ધીરે ધીરે જેમ બાળકની ઉંમર વધતી ગઈ અને એને ધીરે ધીરે એના જ્ઞાનતંતુઓ જાગૃત થતા ગયા, અને જ્ઞાનતંતુઓ જ્યારે જાગૃત થયા એ ટાઈમે આ જ્ઞાનતંતુઓ પર એવો શરાબ સોંપવામાં આવ્યો છે વિષય વાસનાઓનો, અને એ વિષય વાસનાઓનો શરાબના કારણે જ્ઞાનતંતુઓના અંદર એટલી બધી બેહોશી ભરાઈ ગઈ છે કે હું પોતે કોણ છું એ આપણે ભૂલી ગયા છીએ. જાગૃતિમાં આપણે ભલે જાગવા છતાં દિવસે આપણે જાગીએ છીએ, અને જાગવા છતાં પણ આપણે જાગૃત અવસ્થામાં નથી. આપણે અર્ધ જાગૃતિમાં ફરી રહ્યા છીએ, અને એ અર્ધ જાગૃતિના કારણે જ આપણે કોઈના કહેવાનું કોઈનું સાચું માની લઈએ છીએ, અને આપણે વાસનાઓને અર્ધ જાગૃતિના કારણે, બેહોશીના કારણે જ આપણે વાસનાઓને દબાવી રહ્યા છીએ. પરંતુ હવે એક વિચાર કરો કે જ્યારે આપણે કોઈ પણ વાસનાથી ઉપર ઉઠવું હોય, ધારો કે મેં આગળ સાપનું કહ્યું તો હવે સાપ ભલે તમારા ઘરમાં રહ્યો, હવે સાપને ઝેર ક્યાં હોય? એની દાઢમાં ઝેર હોય. તો સાપને તમારે કરંડિયામાં પૂરવાની કોઈ જ જરૂર નથી, એના પર વજન મૂકવાની કોઈ જ જરૂર નથી. ફક્ત સાપના અંદર જે એની દાઢો આવે છે, જે ઝેરીલી દાઢ આવે, એની દાઢને તમે ખેંચી નાખો, એની દાઢને તમે ખોલી નાખો, અને એ સાપ ભલે તમારા ઘરમાં ગમે એમ ફરતો, તમને એ સાપ ડંસ મારી શકશે, પરંતુ એનું ઝેર તમને નહીં ચોરે. તો
તો એવા એ રીતે જ આપણી અંદર જે વિષય વાસના, જે કામનો, ક્રોધનો, મદનો, મોહનો, અહંકારનો આ જે કાળોતરા નાગ આપણી અંદર ફરી રહ્યા છે, હવે એ બધાની દાઢની અંદર પૂરેપૂરું ઝેર ભરેલું છે. અને એ ઝેરના જ્યારે આપણને ડંખ મારે છે અને એ ઝેરનો નશો આપણને ચડે છે એટલે આપણે બેહોશ થઈ જઈએ છીએ. પણ એમ છતાં આપણે આજે જોઈએ છીએ કે આજે આપણે વાસનાઓને દબાઈ રહ્યા છીએ. તો તમે લાખો કોશિશ કરશો બ્રહ્મચર્યના પાલનની, કામ વાસનાને દબાવવાની, પણ એક વસ્તુ કે તમે સ્પ્રિંગને જેટલી દબાવશો, સ્પ્રિંગ ખુલ્લી હોય તો વાંધો ના આવે, અને ખુલ્લી સ્પ્રિંગ કોઈ દિવસ ઉછળે પણ નહીં, પણ તમે સ્પ્રિંગને જેટલું પ્રેશર આપશો, જેટલું દબાવશો અને પ્રેશર હટી જશે એટલે એ સ્પ્રિંગ એના 10 ગણા તાકાતથી એ સ્પ્રિંગ ઉછળશે. તો એવી જ રીતે આજે આપણે જોઈએ છે કે જે આવી તો અસંખ્ય જે વિષય વિચારો કે કામનાનો પ્રવાહ અત્યારે જુઓ કેટલો ઘેરાવો કામનાનો કામ વાસનાનો થઈ ગયો છે. ઉપરથી કહેવાય છે બ્રહ્મચર્ય, ઉપરથી આપણે માનીએ કે ભાઈ આ બ્રહ્મચારી છે, પણ અંદરથી જે એને એ બ્રહ્મચારી જે વાસનારૂપી કાળોતરો નાગ છે, એ કાળોતરા નાગની અંદર જે એની દાઢો છે, વાસનાની દાઢો છે, કામ વાસનાની જે દાઢ છે, એ દાઢ આપણે હોશપૂર્વક જો ખેંચી નહીં લઈએ અને આપણે એ કામ વાસનાના કાળોતરો જે નાગ છે એના પ્રત્યે આપણે જાગૃત થઈને એની દાઢો નહીં પાડી દઈએ, ત્યાં સુધી આપણે લાખો કોશિશ કરશું તો પણ આપણે બ્રહ્મચર્યની આપણને ઉપલબ્ધિ થવાની નથી. અને ક્યાંય ને ક્યાંય સમય આવે આપણે ક્યાંય ને ક્યાંય ફેંકાઈ જવાના છીએ. અને જેને બ્રહ્મચર્યની ઉત્પત્તિ જેને થઈ ગઈ અને એના માટે તો પછી જે આ જે કામ વાસના છે એ માટી બરોબર છે, એ તુચ્છ છે. જેમ કે આપણે માનીએ કે સંપત્તિ સાચી નથી, રૂપિયો સાચો નથી, સંપત્તિ સાચી નથી, પરંતુ સંપત્તિ સાચી કોના માટે છે? કે જે લોકોને લોભ છે અને લોભના કારણે સંપત્તિ સત્ય લાગે છે, પણ જેનો લોભ જ મળી ગયો, જેનો મોહ જ મરી ગયો, જેને સંપત્તિ પર પણ મોહ નથી, જેને કામ વાસના પર મોહ નથી, અને વધારેમાં વધારે તો લોભ અને મોહ, એક સંપત્તિનો નશો અને આ કામ વાસનાનો મોહ, અને આ બંને જ્યારે મિલન થાય છે તો આ બંને એવી ચિનગારીઓ છે કે તમારા જીવનમાં દાવાનળ ઉત્પન્ન કરી દેશે. હવે તમારી અંદર જ્યારે કામ વાસના અને મોહ આવે તો સમજી લેવું કે લોભ પણ આપવાનો છે, અને લોભ આવે તો પછી અહંકાર પણ આપવાનો છે, અહંકાર આવે તો પછી ઈર્ષા પણ આપવાની છે, અને ઈર્ષા આવે તો પછી રાગ, દ્વેષ, દ્વૈતપણું, જે પાછળથી જે બધું છે એ આવવાનું જ છે. પણ મુખ્ય આપણે બે જ નાગને પકડવાના છે અને બેના પ્રત્યે આપણે હોશમાં આવી જવાનું છે. એક કામ વાસના અને બીજો મોહ. કે મોહ એ જ પાપનું મૂળ છે. જો તમારી અંદર મોહ જ ન હોય તો ભલે તમે કોઈ એવી સુંદર સ્ત્રીને જોઈ લીધી, પણ તમારી અંદર મોહ જ નથી તો એ સ્ત્રી તમારા માટે તુચ્છ છે અને તમારાથી કામ વાસના ઉત્પન્ન થવાની જ નથી. તમે બ્રહ્મચર્યને પામી ગયા હોય તો તમારી અંદર મોહ ઉત્પન્ન થતો જ નથી, અને મોહ ઉત્પન્ન ન થાય તો પછી આગળ જવાની કોઈ જરૂર જ નથી. તો તમે કહેવાનો મતલબ છે આપણે લક્ષ્મણ રેખાની અંદર જ સંપૂર્ણ સુવિધાથી રહી શકીએ છીએ, પણ આપણે જો ધારો કે સ્ત્રીનો મોહ કે લક્ષ્મીનો મોહ, હવે મોહ જાગ્યો તો પછી લોભ જાગશે, અને લોભ જાગ્યો તો પછી એના પછી તો ઘણા બધા લોભના, અને કહે છે કે લોભનો પાપનો બાપ લોભ, અને એ લોભ જ પાપ કરાવે છે. એ સૌથી જો શ્રેષ્ઠ બાપ હોય તો એ મોહ, અને મોહના કારણે આપણે કામમાં, ક્રોધમાં, મદમાં, મોહમાં, લોભમાં, અહંકારમાં, વિષયમાં, વાસનામાં, રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, દ્વૈત ભાવમાં જ્યાં આપણે ફસાણા છીએ તો મુખ્ય એનું એક જ કારણ છે કે મોહ, અને મોહના કારણે જ દ્વૈત ભાવ ઉત્પન્ન થાય છે.
હવે વિચાર કરો કે દ્વૈત ભાવ ઉત્પન્ન ક્યાંથી થયો? તમારી અંદર જો મોહ જ ના હોય તો દ્વૈત ભાવ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે આપણે જોઈએ કે નાનામાં નાની કીડીને પણ એને પણ પરમાત્મા એના અંદર રમી રહ્યો છે, અને મોટામાં મોટા હાથીની અંદર પણ પરમાત્મા રમી રહ્યો છે. તો આપણે કીડીનો અને હાથીનો ભેદભાવ રાખી શકતા નથી, એમાં બે પણ જોઈ શકતા નથી. એક નાનામાં નાનું તણકલું એના અંદર પણ પરમાત્મા રમી રહ્યો છે, અને એક મોટામાં મોટું વટવૃક્ષ એના અંદર પણ પરમાત્મા રમી રહ્યો છે. તો આપણે એમાં પણ બે પણ રાખતા જ નથી. પરંતુ આપણને બે પણ ક્યાંથી હોય આપણામાં? એક મોહના કારણે, અને મોહ ક્યાંથી આવે આપણો? બેહોશીના કારણે. તો આપણે બેહોશીમાંથી બહાર નીકળવાનું છે. હવે બેહોશીમાંથી બહાર નીકળવા માટે આપણે હવે શું કરવું જોઈએ? તો પહેલી જ વાત એક છે કે થોડું આપણે જાગૃતિમાં આવી જવું જોઈએ. માની લો કે આપણે રસ્તા પર ચાલતા જઈએ છીએ, અને જ્યાં તમને ભય લાગે છે કે અહીંયા સાપ પડ્યો છે, અહીંયા બીજું કોઈ જાનવર પડ્યું છે, કે અહીંયા ખાડો છે, કે અહીંયા કાંટા છે, તો આપણે કેમ એ કાંટા પર પગ મૂકતા નથી? આપણે કેમ સાપના પાસે જતા નથી? આપણે કેમ એ ખાડામાં પડતા નથી? કેમ આપણે હોશમાં આવી જઈએ છીએ? તો એ આપણી બહારની દૃષ્ટિથી જોઈએ છીએ, અને આપણને બહારનો ભય છે કે જો સાપની પાસે જઈશ તો સાપ મને ડંસ મારશે, હું મરી જઈશ. અને આ ખાડામાં પડીશ, જો હું જઈશ ને ખાડામાં પડીશ તો મારા હાથ પગ તૂટી જશે. આ કાંટા પર હું ચાલીશ તો કાંટા મારા પગમાં વાગશે, તો હું ચાલી નહીં શકું. તો આપણને બહારની જાગૃતિનો, બહારથી આપણે જાગૃત છીએ, પણ અંદરથી આપણે બિલકુલ જાગૃત નથી. અને એ બહારની જાગૃતિ શરીર પૂરતી છે, એને આત્માને કંઈ લેવા દેવા નથી, એને શબ્દને કંઈ લેવા દેવા નથી, એને સુરતાને કંઈ લેવા દેવા નથી, એને આપણી સત્યના માર્ગો પર ચાલવા માટે આને કંઈ લેવા દેવા નથી. સત્યના માર્ગો પર ચાલવા માટે આપણે અંદરની જાગૃતિની જરૂર પડે છે. અને અંદર જ્યારે કામ વાસના જાગે, કે મોહ જાગે, કે લોભ જાગે, કે પરમાત્માની કૃપાથી તમને સંપત્તિ મળી જાય, તો એ ટાઈમે જાગૃત થઈ જવાનું છે. અને જાગૃત એવી રીતે થવાનું છે કે આ જે વસ્તુ છે એ ક્ષણિક વસ્તુ છે, અને આ વસ્તુ છે એ આપણને લક્ષ્ય 84ના બંધનમાંથી મુક્ત કરી શકતી નથી. તો આપણે આનાથી ઉપર ઉઠવાનું છે. અને બીજા નંબરે એ વિચાર કરવાનો છે કે જે આ મનુષ્ય દેહ છે એ મહામૂલ્યવાન મનુષ્ય દેહ છે, મોંઘો મનુષ્ય દેહ છે, અને આ મનુષ્ય દેહ આપણને વારંવાર મળવાનો નથી. અને આ એક પરમાત્માએ આપણને એક અવસર આપ્યો છે કે જે લક્ષ્ય 84નું બંધનમાંથી મુક્ત થઈને આપણે લક્ષ્ય 84ની જેલમાંથી છૂટીને બહાર નીકળી શકીએ, લક્ષ્ય 84ના અંધકારમાંથી આપણે બહાર નીકળી શકીએ. અને એવો એક આપણને મહાન અવસર પરમાત્માએ આપણને આપ્યો છે. તો એ અવસરને આપણે સુધારી લઈએ અને જાગૃતિમાં આપણે આવી જઈએ. અને આવી રીતે જો ધીરે ધીરે આપણે સંકલ્પ શક્તિ કરતા રહીશું તો ધીરે ધીરે આપણે જાગૃત થતા જઈશું. વાસનાઓ તો આવવાની જ છે, વાસના સામે બિલકુલ લડવાનું નથી, ખાલી સાક્ષી બની જવાનું છે. ભલે આવી આકાશમાં વાદળો તો આવવાના જ છે, પણ કહેવાનો મતલબ આકાશમાં વાદળો આવવાથી આકાશની જે નિર્લેપતા હોય છે એમાં કંઈ ફેર પડતો નથી. સૂર્ય સવારે ઉગે છે અને વાદળો આવે છે તો સૂર્ય ડંકાઈ પણ જાય છે. તો એવું ન માની લેવું કે વાદળો આવી ગયા એટલે કે સૂર્ય નિશ્ચિત થઈ ગયો, સૂર્યનું તેજ પૂરું થઈ ગયું, સૂર્યનામાં તેજ નથી. સૂર્ય સ્વયં પ્રકાશિત છે, એમ આપણે પણ મનુષ્ય પણ સ્વયં પ્રકાશિત છે. પરંતુ જે આપણી અંદર વિષય વાસનાના જે વાદળો આવી જાય છે એની પ્રત્યે આપણે હોશમાં આવી જવાનું છે, એની પ્રત્યે આપણે સાક્ષીમાં આવી જવાનું છે. અને જેમ વાદળો આવવાથી આકાશ મલિન થતું નથી, વાદળો આવવાથી સૂર્યનું તેજ ઓછું થતું નથી, એમ આપણે હોશમાં આવીને વિચારવાનું છે કે ભલે ગમે એટલી પ્રકારની વાસનાઓ આવે, પણ વાસનાઓ હું સ્વયં પ્રકાશિત છું. વાસના એક વાદળ છે, અને વાદળની શું તાકાત એ મને ઘેરી શકે? વાદળ તો આવીને અડી જવાનું છે. વાદળનું પરિવર્તન છે, તમારું પરિવર્તન નથી.
તો નક્કી રાખો જે મારે કોઈ પણ પ્રકારની મારી અંદર વાસના આવી, ભલે કામની હોય, ક્રોધની હોય, મોહની હોય, લોભની હોય, અહંકારની હોય, વિષય વાસનાની હોય, કોઈ પણ પ્રકારની વાસના જાગૃત થઈ, તો એ સમયે આપણે હોશમાં આવી જવાનું કે હું સ્વયં પ્રકાશિત સૂર્ય છું અને મને જે મારે ધરતી પર જે વાસનાની લહેર ઉપડી છે, જે વાસનાના વાદળો આવ્યા છે, એ પરિવર્તનશીલ છે. હું પોતે અપરિવર્તનશીલ છું. વાસનાઓ પરિવર્તનશીલ છે, ક્ષણિક આવીને ક્ષણિક જતી રહે. પહેલાં વિચાર કરો કે તમને કામ વાસના આવી તો એક તમે જોઈ દો, ભાઈ કોઈની પાસે તમે સંપત્તિ જોઈ તો સંપત્તિની વાસના આવી ગઈ, કોઈ તમારું અપમાન કર્યું તો તમને ક્રોધની વાસના આવી ગઈ. વાસનાઓ ક્ષણિક છે, એનું પરિવર્તન, તમે પોતે પરિવર્તનશીલ નથી, તમે પોતે સ્થિર છો અને તમે પોતે સ્વયં પ્રકાશિત છો. આ રીતે જો ધીરે ધીરે આપણે જાગૃતિમાં આવીએ તો જ આપણે ધીરે ધીરે હોશમાં આવી શકશું. અને હોશમાં આવશું તો પછી કોઈ પણ વાસના સાથે આપણને લડવાની કોઈ જ જરૂર નથી. તમે જુઓ કે સૂર્ય કોઈ દિવસ વાદળ સાથે લડ્યો નથી, આકાશ કોઈ દિવસ વાદળ સાથે લડ્યું નથી. અરે આપણે જુઓ કે આપણે પાણી હોય, પાણી જે વરસાદ ચોમાસાનું પાણી આકાશમાંથી આવતું હોય, શુદ્ધ પાણી હોય છે અને એ પાણી જ્યારે ધરતીનો સ્પર્શ થાય છે ત્યારે એ પાણી ડોળું થઈ જાય છે. પણ એ પાણી એ કચરા સાથે લડતું નથી, પણ જ્યારે સૂર્યનો પ્રકાશ એ પાણી પર પડે છે અને પાણીનું બાષ્પીભવન થાય છે ત્યારે એ પાણી શુદ્ધ થઈને પાછું આકાશમાં જતું રહે છે. હવે આમાં લડવાનો ક્યાં કોઈ પ્રશ્ન જ આવતો નથી, પણ આપણે લડી રહ્યા છીએ. તો આપણે જે ચેતના ઉપરથી જે ચેતના આપણી જે નીચે ઉતરી, આપણી ઉર્જા નીચે ઉતરી છે, એ આપણી શુદ્ધ ચેતના છે, શુદ્ધ ઉર્જા જ છે. પણ કહેવાશે કે બ્રહ્માંડમાંથી એ ઉર્જા આપણી પિંડમાં ઉતરી, એટલે જેમ આકાશમાંથી વરસાદ ધરતી પર આવ્યો એમ બ્રહ્માંડમાંથી જે આપણી ચેતનાની વર્ષા થઈ, આપણી ઉર્જાની જે વર્ષા થઈ એ પિંડમાં આવી, એટલે કે ધરતી ઉપર આવી. હવે ધરતી ઉપર આવ્યા પછી જેમ પાણીમાં અનેક પ્રકારનો કચરો ભરી જાય છે, એમ આપણી ચેતનામાં કચરો ભરાઈ ગયો. તો આપણે એની પાસે લડવાનું નથી. આપણે શું કરવાનું છે? એને ધ્યાનની ગરમી આપવાની છે. અને ધ્યાનની ગરમી આપવાની છે. અને ધ્યાનની ગરમી એટલી આપે છે કે ધ્યાન ધીરે ધીરે સમાધિમાં પરિવર્તન થઈ જાય. અને એ ધ્યાનની ગરમી તમે આપશો તો એ આપણી ચેતનાનું શુદ્ધિકરણ થશે અને જે કચરો છે એ બધો નીચે બેસી જશે. જેમ પાણીનું બાષ્પીભવન થાય છે અને પાણી કચરો સાથે લઈ જતું નથી, પાણી શુદ્ધ થઈ જશે, કચરો નીચે પડી રહેશે. એવી જ રીતે આપણે હોશમાં આવી જઈશું તો આપણો પણ જે કચરો છે વિષય વાસનાનો એ નીચે બેસી જશે અને આપણી જે સુરતા છે એ શબ્દ સાથે મિલન થઈ જશે. અને શબ્દ અને સુરતા, પતિ અને પત્ની એક જ ઘરમાં રહેવા છતાં જેનું મિલન થતું નથી, એનું વચમાં જે રૂકાવટ કરવાવાળી ચીજ છે એ આપણા વાસનારૂપી વાદળો છે. તો આનાથી આપણે લડવાનું નથી, ફક્ત હોશમાં જ આવી જવાનું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.